ગુસ્સો કરવો એ કોઈ આદત નથી બની શકતી. એ પરિસ્થિતિમાં મનને શાંત રાખવું જ એ ચેલેન્જ છે. દરેક માણસે 7 જગ્યાએ ગુસ્સો કરવો નહીં. ગુસ્સો નહીં કરવાની પહેલી જગ્યા છે ઘર છોડતી વખતની. ઘરમાંથી ગુસ્સો કરીને જ બહાર નીકળી જવાની ઘણા લોકોની આદત હોય છે. ઘરમાંથી ગુસ્સે થઈને બહાર ના નીકળવું આ એક મોટી સાધના છે. ઘરમાં ચા બગડી હોય, ખાખરા બગડી ગયા હોય, રોટલી બગડી હોય, પેમેન્ટનો ફોન આવ્યો હોય, કંઈ પણ ખરાબ થયું હોય, પણ ગુસ્સામાં ઘર છોડીને બહાર ન નીકળવું. ઘરમાં પતિ પત્ની જ હોય. ગુસ્સો કરવાના કારણો તો દુનિયામાં બનતા જ રહે છે. કોઈ કારણસર ઝઘડો થયો અને પતિ ગુસ્સે થઈને બહાર નીકળી ગયો. પણ જ્યારે ગુસ્સામાં માણસ બોલે છે ત્યારે તેને શબ્દોનો વિચાર રહેતો નથી. કયા શબ્દો બોલી જાય એ ખબર નથી પડતી. પછી પત્ની એકલી વિચારે છે, હું આખું ઘર સંભાળું છું, એટલી મહેનત કરું છું, થોડી ભૂલ થાય તો મારા પર ગુસ્સે થઈ જાય છે. આ રીતે જીવન કેવી રીતે ચાલશે? ઘરમાંથી બહાર નીકળો ત્યારે ગુસ્સો કરીને ના નીકળવું. ગુસ્સો નહીં કરવાની બીજી જગ્યા છે ઘરમાં દાખલ થતી વખતની. ઘરમાં પ્રવેશ કરો ત્યારે બહારની કોઈ પણ બાબતનો ગુસ્સો લઈને અંદર ન આવવું. બજારમાંથી આવ્યા, ટ્રાફિક હતો, કોઈએ ખોટું બોલ્યું, પણ ઘર આવે ત્યારે શાંત રહીને આવવું. ગુસ્સો નહીં કરવાની ત્રીજી જગ્યા છે ભોજન કરવાના સમયની. ભોજન કરવાના સમયે ગુસ્સો ન કરવો જોઈએ કારણ કે ગુસ્સા સાથે કરેલું ભોજન ઝેર બની જાય છે. ગુસ્સો નહીં કરવાની ચોથી જગ્યા છે સૂવાના સમયની. સૂતા પહેલા ગુસ્સો ન રાખવો. ઘણા લોકો ગુસ્સામાં જ સૂઈ જાય છે. આ ખોટી આદત છે. ગુસ્સો નહીં કરવાની પાંચમી જગ્યા છે ઘરમાં મોટા લોકો સાથે વાત કરવાના સમયની. ઘરમાં મોટા લોકો સાથે, પિતાજી, ભાઈ, પરિવારજનો સાથે ગુસ્સાથી વાત ન કરવી. ગુસ્સો નહીં કરવાની છઠ્ઠી જગ્યા છે તમારી નોકરીના સમયની. સામાન્ય જીવનમાં જ્યાં તમે દરરોજ આજીવિકા માટે જોબની દરેક પ્રતિક્રિયા આપો છો, ત્યાં મનમાં શાંતિ અને સંયમ રાખવો. ગુસ્સો નહીં કરવાની સાતમી જગ્યા છે તમારા મોબાઈલ પર વાત કરતી વખતે. મોબાઈલ પર વાત ગુસ્સો ન કરવો. જે વ્યક્તિ દેખાતી નથી તેના પર ગુસ્સો કરવાનો શું અર્થ? આમાં મુશ્કેલી શું છે? ઘણા લોકો તો એવું પણ કરે છે, ફોન પર ઝઘડો કરે અને મિત્રને બતાવે, જુઓ હું એને કેવી રીતે ગરમ કરું છું, અને પોતે આઈસ્ક્રીમ ખાતા હોય છે. આ શું છે? આ કેમ કરવું? જો આપણે આપણામાંથી દુર્યોધનને બહાર કાઢવો હોય તો ફક્ત 7 દિવસ માટે આ 7 જગ્યાએ ગુસ્સો કરવો જોઈએ નહીં. આ 7 દિવસની ગુસ્સો નહીં કરવાની નેટ પ્રેક્ટિસ કરવાથી જિંદગીની દરેક ફાઇનલ પરીક્ષામાં વિજય મળશે.